ગરીડા ગામ ખાતે પ્રાઇવેટ કંપનીને નેવેકર જમીન ફાળવી દીધી છે, જેમાં ગામ લોકો કે ગ્રામ પંચાયતના ગામના કોઈ આગેવાનને કશું જાણ કરવામાં નથી. વચ્ચે ખેડૂતોની પાઇપલાઇન નીકળી છે ખેતી માટે. આ બાજુ તમે જોઈ રહ્યા છો 50 એકર જેવી જમીન છે, જેની પાઇપલાઇન આ કંપનીમાંથી ઉપર નીકળી છે. જે દરમિયાન કંપનીનો ખોદકામ દરમિયાન પાઇપ તોડી નાખ્યો છે અને ખેડૂતને પાઇપ રિપેર કરી દેવા પણ રેડી નથી અને એમ કીધું કે તમે અહીંથી કાઢી નાખો, અમારી માલિકીની છે. અમારું ગામ મુખ્ય ખેતી આધારિત ને પશુપાલન આધારિત છે. 9 એકર પ્રાઇવેટ કંપનીને સરકાર જમીન ફાળવી દે તો અમારા પશુપાલન ને ખેતી બંધ કરી દેવાની સરકાર એમ કહેવા માંગે છે. આ બાબતે ગામ લોકોના વિવિધ સમાજના આગેવાનો ભેગા થયા છે અને અહીંયા વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનો અહીંયા એકત્રિત થયા છે. રોજેલ નામની એક કંપની છે પ્રાઇવેટ, જે ગારીડા ગ્રામ પંચાયતની જગ્યા 80 થી 100 એકરની આશરે જગ્યામાં સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવેલો છે. સોલાર પ્લાન્ટની જે બોર્ડર છે, ફરતી બોર્ડરની સાઈડની અંદર અમારા વર્ષોથી ગ્રામજનોએ મકાન પોતાના પરસેવાના આજીવન આશરો જીવનમાં એક જ વાર બને છે, મકાન ઊભા કરેલા છે. એ લોકોને એવી અભદ્ર ભાષાથી વાત કરીને એવું કીધું છે, આ મકાનને તમારા વાડા હટાવી લેજો, નકર આ ગેરકાયદેસર પાડવામાં આવશે. તો આવી બધી સત્તા કોને આપી છે? પ્રાઇવેટ કંપનીઓના કર્મચારીઓને. પશુપાલનના વાડા હોતે કે માલધારીઓના જે વાડા છે, જે પોતાનો પશુ અંદર એકત્રિત કરીને શેપ માટે રાખે છે, એ વાડા પણ હટાવવાનું કહેલું છે. બીજું કે ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો છે કે અહીંયા 2-3 લાઈન નીકળી છે સિંચાઈ માટેની, એ લાઈન પણ તોડી નાખવામાં આવેલી છે. તો આનો યોગ્ય તપાસ થવી જોઈએ અને યોગ્ય રીતે ગ્રામજનોને વિશ્વાસપૂર્વક આનો જવાબ મળવો જોઈએ. કારણ કે આવી રીતે દાદાગીરી પ્રાઇવેટ કંપની પોતાના જ ગામની અંદર કરી જાય તે જરાય પણ અમે સહન કરવામાં આવશે નહીં. આગળ આના જે કાંઈ પગલાં લેવામાં આવશે એ લેવામાં આવશે. આનો સંપૂર્ણ રીતે ગ્રામજનોને ગ્રામ પંચાયતને કંપની જવાબ આપે કે આ બધું શું થઈ રહ્યું છે. ગારીડાના સરપંચ હું સૌ અહીંયા કહેવાયો આ કોન્ટ્રાક્ટરોને કે ભાઈ તમે પંચાયતમાં અમને કાગળિયા તમારા રજૂ કરો. ગામજનો મને એમ કહે છે કેટલી ફાળવેલી જગ્યાએ કેના હસ્તકથી હુકમ મળેલો છે. એટલે મેં કીધું આપણી પંચાયતમાં કાંઈ વસ્તુ દીધી નથી, ગામજનોને કીધું. પછી એક આ કોરી સમાજના નીચે મકાન આવે છે, અહીંયા પડખે વંડો કરીને અને આ એક ભાઈને એવું કહી દીધું કે આ તારું મકાને આખું અમારામાં આવી જાય છે, તારે અહીંયા પાડી નાખવું પડશે. એ 25 વર્ષ થયા મકાનમાં રહીએ, 25-30 વર્ષ થયા. અને એ તો અમારો પ્રશ્ન અમારા ગામનો છે, બરાબર. અમારી માટે આ ગરીબ માણસ છે, હા, જિંદગીમાં એકવાર મકાન થાય છે અને એને પાડવાનું હોય. અને પછી અમને કોઈને કાંઈ પૂછાવટ રાખીને આપણે પૂછવા આવ્યા કે કેના હસ્તક થાય, કે અમારે તમને કોઈને બતાવવાની જરૂર છે નહીં, અમે આ બધું કલેક્ટરમાંથી હુકમ લઈને અમે કલેક્ટર દ્વારા કામ કરીશું. ठीक है, ये जीईबी का प्लांट है, बराबर. तो ये जो लैंड है ये हमारी कंपनी को जीसेक की तरफ से हैंड ओवर मिला है, करेक्ट. गुजरात गवर्नमेंट ने हमको ये जमीन दिया है, यहाँ पे हमको एक सोलर प्लांट लगा के देना है. हमारी कंपनी का काम केवल सोलर ईपीसी का होता है, करेक्ट. प्लांट जो है ये गुजरात इलेक्ट्रिसिटी बोर्ड का है, लैंड गुजरात इलेक्ट्रिसिटी बोर्ड का है. प्लांट बनाने तक की जिम्मेदारी हमारी है, उसके बाद इसका मेंटेनेंस गुजरात इलेक्ट्रिसिटी बोर्ड का है. तो गुजरात इलेक्ट्रिसिटी डिपार्टमेंट जो है, गुजरात इलेक्ट्रिसिटी बोर्ड जीबी, उसकी तरफ से हमको ये जमीन हैंड ओवर मिला है. तो हमारा जो है सारा मॉनिटरिंग जो है, डॉक्यूमेंटेशन जो है वो सारा जीबी के थ्रू होता है. लेकिन ग्राम पंचायत की परमिशन लेनी पड़ती है, उसको ठहराव करना पड़ता है. अब उसके लिए देखिए क्या है, हमारी जो कंपनी होती है या कोई भी कंपनी है, अदानी है, अवादा है, रिन्यू पावर है, जितनी भी सोलर में बड़ी बड़ी कंपनियां हैं, इनमें क्या होता है कि अलग अलग डिवीजन होता है. लैंड लाइजनिंग का डिपार्टमेंट दूसरा होता है. वी आर बिलोंग टू प्रोजेक्ट एग्जीक्यूशन टीम. हमारा काम होता है काम करवाने का. लैंड लाइजनिंग की जो टीम होती है वो अलग होती है, प्रोजेक्ट एग्जीक्यूशन की टीम अलग होती है, ऑपरेशन एंड मेंटेनेंस की टीम अलग होती है. तो इसका आपको परमिशन हो गया या किसकी अथॉरिटी से काम हो रहा है या कौन कौन से डॉक्यूमेंट्स आपको चाहिए, इन सब के लिए आपको हमारी जो लैंड लाइजनिंग की टीम है उनसे कांटेक्ट करना. और आपने काम करते समय ये जो फार्मर है ना, उसकी पाइपलाइन तोड़ दी है, वो निकालने की बात हाँ, करें, वो उसके क्या लिए मैं ऑलरेडी ऑफिस में बात किया हूँ. देखिए हमको जो लेआउट मिला है, जो नक्शा मिला है, लेआउट में कहीं पे भी ये मेंशन नहीं है कि यहाँ से पाइपलाइन जा रही है, करेक्ट. पाइप आपकी 2 तरीके से डाली जाती है. एक होता है अंडरग्राउंड, जो जमीन के नीचे होता है. दूसरा होता है ओवरहेड, जो जमीन के ऊपर. जमीन के ऊपर अगर है उसको तो आप देख लेते हो कि कहाँ पे है, उसको आप बचा लोगे, ठीक है. जो अंडरग्राउंड होता है वो आप देख तो नहीं रहे हो, और हमको जो नक्शा मिला है उसमें कहीं पे ये दिखाया नहीं है
कि यहाँ से पाइप लाइन जा रही है। तो जब आप मशीनरी का मूवमेंट करते हैं, जब आप एक्सकवेशन करते हैं, तो वहाँ पे कहाँ पे पाइप आ रहा है आपको नहीं मालूम है, वो टूट गया। उसके लिए भी हमने अपने ऑफिस में बात की है, वो बोले हैं कि पाइप को हम ठीक करवा देंगे।